તો હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, ઝાઝા સમય પછી આપણે ચેનલમાં વિડીયો આવી રહ્યો છે. તો તેની માટે હું માફી માંગુ છું, કેમ કે આ ચેનલમાં હું ટાઈમ નહોતો આપી શકતો. પણ હવે આપણે વિડીયો છે કે જે પણ અપડેટ આવશે તે આપણી ચેનલમાં અને ટેલિગ્રામ ચેનલમાં અપલોડ થઈ જશે. તો ગુજરાત સરકારમાં 27માંથી 26 વિભાગનું 20% લઈ અને 68 પદ છે તે ખાલી છે. જેમાં ખાસ કરીને ગુજરાત પોલીસ છે તેમાં 44,000 પોલીસ છે તેની જગ્યા ખાલી છે. અત્યારે અહેવાલ આવ્યો છે, હરેક જગ્યાએ ફરી રહ્યો છે. એમાં ગુજરાત સરકારનો છે કે સરકારમાં 1.63 લાખ જગ્યા ખાલી. 2,196 ડોક્ટરમાં, 44,000 પોલીસમાં. જે અગાઉ વાત કરી કે 44,000 જે જગ્યા છે તે ગુજરાત પોલીસમાં ખાલી છે. 18,000 શિક્ષક અને આચાર્ય પ્રોફેસરની ઘટશે. તો આ રીતનો અહેવાલ આવ્યો છે, જેમાં 5 વિભાગની ગ્રાન્ટેડ સંસ્થાઓમાં મંજૂર કરતા વધુ જગ્યાઓ ભરાયેલી. ભરતી કરતા 3 બોર્ડમાં 50% સ્ટાફ આઉટસોર્સ કરાર ફિક્સ પગાર પર. આ રીતનો અલગ અલગ અપડેટ છે તમે જોઈ રહ્યા છો. તો આપણે અહેવાલ જે છે તે વિગતવાર વાંચીએ તો એ જોઈ રહ્યો છો. તો ગુજરાત સરકારમાં 1.63 લાખ જગ્યા ખાલી છે. સરકારના 27 મંત્રાલયમાંથી 26માં 20%થી લઈને 68 જગ્યાઓ ખાલી પડી રહી છે. સરકારના બજેટ દસ્તાવેજ મુજબ રાજ્યમાં જે અહીંયા ડોક્ટર 2,196, પોલીસ કોન્સ્ટેબલને લઈ આઈજી ક્લાસ સુધીની 40,000 જગ્યા છે તે ખાલી છે. શિક્ષક આચાર્ય પ્રોફેસરની 18,000 જગ્યાઓની ઘટશે ભરતી કરશે. તો આગામી ધોરણમાં આપણે જે વાત કરી છે તો 24,000 પોલીસ કર્મચારીની જો ઓલું છે જગ્યા, તો તેમાં સામે 10,000થી લઈ અને 11,000 આજુબાજુ આપણે જે છે તે ડિસેમ્બરના આજુબાજુ ફોર્મ ભરવાની શક્યતા છે. તે પતે જાહેર થાય એવી શક્યતા છે. તો ખાસ કરીને વિડીયો પસંદ તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.